કેવી છે આ ખીચડી? દ્વારકાની ફેમસ નહીં પણ આખા ગુજરાતની ફેમસ આ ખીચડી કહેવાય છે. તો આવો મિત્રો આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. તો જેમ છો મિત્રો, આજે હું તમને દ્વારકામાં સરસ મજાની ખીચડી જે દેખાડું તો ગુગળી બ્રાહ્મણની ખીચડી 505 જોરદાર ખીચડી આવે છે. એકવાર તમે ટેસ્ટ કરી છે કે નહીં મને પર્સનલી કોમેન્ટ કરજો. અને મિત્રો અમારા ભાઈ તો ખાઈ રહ્યા છે. એ હું ખાશે કેવી ખાવું? કેવી એક નંબર હો ભાઈ, મજા આવે એવું ખરેખર. અરે કાયદેસર ભાઈ. ખીચડી, છાશ, પાપડ, હા હા હા, શું આ ખીચડી છે મિત્રો. તમે એકવાર અહીંયા ખાધી છે કે નહીં મને કોમેન્ટ કરજો. અને મિત્રો જો ન ખાધી હોય તો એકવાર જરૂરથી અહીંયા તમે ખીચડીનો ટેસ્ટ કરવા આવજો. હું પણ આજે આવી ગયો છું. આજે આપણે ખીચડી ખાઈ લીધી છે ને હવે આપણે વાતચીત કરીએ થોડી એમના ઓનર સાથે. તો આવો મિત્રો. કેમ છો કાકા? આ દ્વારકાના સ્થાનિક બ્રાહ્મણોની આ ખીચડી છે, જે દ્વારકાના સ્થાનિક બ્રાહ્મણો સિવાય બીજો કોઈ ખીચડી ન બનાવી શકે. 10 વર્ષથી આ શોપ હું ચલાવું છું. એક સમયે 30 વર્ષ પહેલાં દ્વારકામાં લારીમાં હું 20 રૂપિયાની વેચતો. આજે આ જ વસ્તુ 110 રૂપિયાનો શોપ ચલાવું છું. મારું એડ્રેસ છે રેજન્ટા હોટલની સામે ખીચડીની દુકાન, ગુગળી બ્રાહ્મણ 505. દ્વારકાની પ્રસિદ્ધ ખીચડી દુષ્યંત રાજાની. ખાવ, અચૂક આવો, પધારો, મોસ્ટ વેલકમ. જય દ્વારકાધીશ. તો હવે મિત્રો રાસ શનિ છે, મેં પણ ખાઈ લીધી છે. તો આવી જાવ જલ્દીથી. ક્યાં? તો કે આપણે ગુગળી બ્રાહ્મણની ખીચડી ખાવા. તમે ક્યારે આવો છો કોમેન્ટ કરતા જાજો.